એકવાર શ્રીજી મહારાજ સંતો ભક્તોની સભા કરીને બિરાજમાન હતા. એ વખતે મહારાજે પૂછ્યું કે તમે કેટલી માળા ફેરવો છો? ત્યારે કોઈકે કીધું કે હું 250 માળા ફેરવું છું, કોઈકે કીધું હું 500 માળા ફેરવું છું, અને કોઈકે કીધું હું 1000 માળા ફેરવું છું. એ સાંભળીને મહારાજ તો બહુ આશ્ચર્ય પામ્યા. મહારાજ કે તમે કેવી રીતે માળા ફેરવો છો? તો કે અમે તો બેરખો રાખીએ છીએ અને ગણતા પણ જઈએ છીએ. પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે મુક્તાનંદ સ્વામી, એ તમે કેટલી માળા ફેરવો છો? ત્યારે સ્વામીએ કીધું કે મહારાજ, મારાથી તો આ બધા સંતો ભક્તો જેટલી માળા નથી ફરતી. મહારાજ કે પણ તોય કહો તો ખરા, તમે કેટલી ફેરવો છો? સ્વામી કે હું 50 માળા ફેરવું છું. બધા બહુ આશ્ચર્યચકિત થઈ ગયા કે મુક્તાનંદ સ્વામી આખો દિવસ ભજન કરતા હોય છે, તો 50 માળા? મહારાજ કીધું કે સ્વામી, એ તમે કેવી રીતે માળા ફેરવો છો? ત્યારે સ્વામીએ કીધું કે મહારાજ, હું જ્યારે માળા કરવા બેસું ત્યારે તમારા અંગો અંગનું ચિંતન કરીને પછી માળા કરું. અને માળા ફેરવતા ફેરવતા જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી તમારા ચિંતન સિવાય બીજો કોઈ ઘાટ થાય એટલે એ માળા હું કેન્સલ કરી દઉં અને ફરીથી માળા કરું. એ રીતે તમારી મૂર્તિના અંગોનું ચિંતન કરતાં કરતાં માળા ફેરવું છું. ત્યારે મહારાજે કીધું કે આ રીતે અમારી મૂર્તિનું ચિંતન કરીને, અમારા અંગો અંગનું ચિંતન કરીને માળા કરવી એ પેલા ભજન કરતાં શ્રેષ્ઠ છે. ત્યારે બધા સંતો ભક્તોને પોતાની ભૂલ સમજાણી અને પછી અમે ભગવાનને કીધું કે મહારાજ, હવેથી અમે આ રીતે ભજન કરશું. જય સ્વામિનારાયણ.